સુરત શહેરની ઝોન 1 LCB શાખા દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. પકડાયેલ રીઢા આરોપીનું નામ લક્ષ્મણ ઉર્ફ મનુ ડાયો ગણેશભાઈ યાદવ. આરોપી હાલ કતારગામ સુરતમાં રહે છે અને મૂળ બિહાર રાજ્યનો વતની છે. આરોપીએ વરાછા વિસ્તારમાંથી રોડ પર ચાલતા જતા વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આરોપીએ તેના સાથીદારો સાથે મળીને રાંદેર પાલનપુર જકાતનાકા પાસેથી બર્ગમેન મોપેડ ગાડીની ચોરી કરી. આરોપી આ બંને ગુનાઓમાં પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હતો. LCBના પોલીસ જવાનોને મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપીને કતારગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ અગાઉ હાફ મર્ડર, બળાત્કાર અને ઘરફોડ ચોરી જેવા અનેક ગંભીર ગુના નોંધાયા છે. આરોપી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, ચોરી અને હથિયાર ભંગ સહિતના કુલ 32 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.